આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફટ બની જાય તેવું પરવળનું શાક બનાવીશું, જે પંજાબી શાકને પણ ટક્કર મારે ને તેવું બનશે. સાથે જારની રોટલીની પણ રેસીપી જોઈશું. જે લોકોને ગ્લુટેન ફ્રી રોટલી ખાવી હોય કે વેટ લોસ માટે ખાવી હોય ને તેના માટે બેસ્ટ ઓપ્શન છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે પરવળને લઈ લઈશું. તો પરવળને મેં ધોઈને લૂછીને લીધેલા છે અને તેની સ્કિન આ રીતે જો એકદમ કડક હોય, કઠણ એકદમ હોય તો આ રીતે આપણે તેને કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો કે કઈ રીતના છે આપણે કાઢીએ છીએ. તો આ રીતે આપણે પરવળને સરસ એવા કરી લેવાના છે. અને જો તમારે સ્કિન ન કાઢવી હોય તો પણ ચાલે, તો આગળ હું તમને જણાવીશ કે કઈ રીતે કરવાનું. અને પરવળ બને ત્યાં સુધી અંદરથી જે બિયા જે છે તે હાર્ડ ન હોય ને એવા પરવળની પસંદગી કરવી, જેથી કરીને આપણે એમને મધ્યને રાખી શકીએ. તો અત્યારે મેં આ રીતે અડધા પરવળ જે છે તેને ઉપરથી સ્કિન કાઢી લીધેલી છે અને અડધા પરવળમાં આ રીતે તમે જોઈ શકો છો ચપ્પુની મદદથી આપણે ઊભા આ રીતે કરીશું ને એટલે ઉપરની થોડી થોડી એવી સ્કિન તેની નીકળતી જશે અને આ રીતનું થતું જશે. તો તે રીતે આપણે બધા પરવળને તૈયાર કરતા જશું. અને એક વખત બધા છીલાઈ જાય એટલે આપણે ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી લેશું. અને પરવળની વચ્ચે કડક એવા બિયા હોય છે તો આ બિયાને આપણે કાઢી લેશું અને પરવળને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું. તમે જોઈ શકો છો કે આ રીતે નીકળશે. જો પાકી ગયેલું થોડુંક હોય તો આ રીતે નીકળે છે, અને અથવા તો જો વચ્ચેથી હાર્ડ હોય તો પણ આવા બિયા નીકળે છે. તો આ રીતે, એટલે મેં તમને કીધું એ રીતે કે પરવળ જે છે એવી રીતે પસંદગી કરવા કે અંદરથી બિયા સોફ્ટ હોય. તો આ રીતે મેં બધા પરવળને કરી લીધેલા છે. સૌથી પહેલાં આપણે કટ કરી લઈશું. તમારે પરવળના બિયા ઇઝીલી કાઢવા હોય તો તમે ચમચીનો પણ ઉપયોગ કરીને કાઢી શકશો. બહુ આસાનીથી તે પણ થઈ જાય છે, ફટાફટ તેમાંથી બિયા નીકળી જાય છે. તમે જોઈ શકો છો આ રીતે ચમચીની મદદથી કરીએ ને તો પણ ફટાફટ બિયા નીકળી જાય. આ રીતે પણ કરી શકો છો. અને મેં તમે જોઈ શકો છો કે આ બિયા જે છે તે સોફ્ટ છે એટલે એમનેમ જ રહેવા દીધા છે. એટલે જેટલા પણ પરવળના બિયા સોફ્ટ હોય એને એમનેમ જ રાખવા. સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે આપણે એક લોયું લઈ લેશું. તેમાં તેલ મેં એડ કરેલું છે. તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું. હવે પરવળને આપણે એડ કરી દઈશું. ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ રીતે ઉપર નીચે કરતા જશું. પરવળને આપણે તેલમાં જ ફ્રાય કરવાના છે. ઇનકેસ તમારે એવું હોય તો આ ઘીમાં પણ આ રેસીપી બનાવી શકો છો, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો પરવળને આપણે ઉપર નીચે કરતા જઈને સરસ એવા ફ્રાય કરવાના છે. આ રીતે ઊંધા કરી લેશું, ત્યારબાદ આ રીતે ફેરવતા જશું. અને લો ફ્લેમ ઉપર કરીશું એટલે એકદમ સરસ એવા થતા જાય, અંદર સુધી પાકી જાય અને સોફ્ટ થઈ જાય. આપણે તેને બાફવાના કે એવું કંઈ જ કરવાનું નથી અને આસાનીથી તે બની જાય છે, સોફ્ટ થઈ જાય છે. હવે એ સોફ્ટ થાય અને ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં 2 ટમેટાં લીધેલા હતા, તેને મેં આ રીતે રફલી કટ કરેલા છે. એક તીખું મરચું, જેવું તમને તીખાશ ખાઈ શકતા હોય એ રીતે. એક ડુંગળી અને આ રીતની લસણની કળીઓ લીધેલી છે, 2 થી 3 જેટલી. અને 1 ઇંચ આદુનો ટુકડો આપણે લઈ અને આ રીતે કટ કરીને તેમાં એડ કરી દઈશું. સાથે 1 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી, એટલે કે જે તરબૂચના બિયા કહીએ એ, અને 4 થી 5 જેટલા કાજુને ગરમ પાણીમાં પલાળીને રાખેલા હતા, અથવા તો રાતે તમે પણ પલાળીને રાખી શકો છો. તો તેને પાણી કાઢીને આપણે મિક્સર જારમાં જ એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ એવી ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લઈશું. ત્યાં સુધીમાં આપણા પરવળ થઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈશું. એકદમ સોફ્ટ થઈ જશે જ્યારે તમે ચમચો અડાડશો ને એટલે ખ્યાલ આવી જશે. હવે એ જ તેલમાં આપણે 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 3 થી 4 જેટલા લવિંગ અને 1 તજનો ટુકડો એડ કરી દઈશું. અને તે થોડા ક્રેકલ થઈ જાય એટલે આપણે થોડું એવું જીરું એડ કરીશું અને હિંગ એડ કરીને આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર કરેલી છે ને એ એડ કરી દઈશું. અને સાઈડમાં જે તેલ છે તેમાં જ મેં અત્યારે કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, કારણ કે આપણે ગ્રેવી બનાવેલી ને તેમાં પણ તીખું મરચું એડ કરેલું હતું, એટલે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. તમને જેવી તીખાશ ફાવે ને એ રીતે કરવું. અને સૌથી પહેલાં વઘારમાં તો તમારે કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરવો આ રીતે જ્યારે કરો ત્યારે, કારણ કે તેનાથી કલર બહુ સરસ એવો આવી જશે. હવે તેલમાં થોડુંક અડશે લાલ મરચું એટલે સરસ એવો કલર આવવા લાગશે. તો આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું અને મિક્સર જારને પણ ધોઈને આમાં એડ કરી દઈશું અને બધી વસ્તુ સરસ એવી હલાવી લેશું અને મિક્સ કરી લેશું.
તમારે અહીંયા જે લાલ મરચું સૂકું મતલબ કે જે રેગ્યુલર તીખું વાપરતા હોય એ એડ કરવું હોય ને તો પણ કરી શકો છો. મેં થોડુંક જ અમથું એડ કરેલું છે. ધાણા જીરા પાવડર અને હળદર પાવડર જે બેસિક મસાલા છે એ જ આપણે એડ કરીશું અને આ બધી વસ્તુને મિક્સ કરી લેશું અને સરસ એવી ચડવા માટે રાખી દેશું. થોડો એવો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને હલાવીને આ જે ગ્રેવી છે તેને થવા દેશું. અને તમે જોઈ શકો છો કે આ ગ્રેવી જે છે તેને ઢાંકીશું નહીં ને તો આજુબાજુ બહુ છાંટા ઉડે છે અને દાજી જવા કરે, એટલે તેને ઢાંકીને સરસ રીતે લો ફ્લેમ ઉપર થવા દેશું. ત્યાં સુધીમાં આપણે રોટલીની પ્રિપેરેશન કરી લેશું. તો જે લોકો વેઇટ લોસ કરવા માગતા હોય તે લોકો આ જરૂરથી રોટલી બનાવજો, બહુ સરસ એવી બને છે. હવે એક વાટકી જેટલું મેં વાટકીનું માપ રાખેલું છે, તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લો. એ વાટકીના માપથી પાણી લઈ લેશું. સફેદ તલ, કલોંજી લીધેલી છે, ધાણા ભાજી એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક બોઇલ આવે ત્યારબાદ જે વાટકીના માપથી આપણે પાણી લીધેલું હોય ને એ જ વાટકી મેં જારનો લોટ એટલે કે જુવારનો લોટ પણ કહેવાય અને ઇંગ્લિશમાં તેને સોરગમ પણ કહેવાય છે. તો તેનો લોટ આપણે આમાં એડ કરી દઈશું. જેટલું પાણી લીધેલું હોય એટલો જ વાટકીમાં લોટ લેવો. હવે એ લોટને આપણે જે રીતે ખીચું બનાવીએ ને એ રીતે આપણે સરસ એવું વેલણથી સરખી રીતે કરી લેશું અને મિક્સ થઈ જાય એટલે સાઈડમાં રાખી દેશું. હલકું હાથની મદદથી ગરમ થાય ને ત્યાં સુધી આપણે ઠંડુ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે ગ્રેવીને પણ વચ્ચે વચ્ચે ચેક કરતા જશું અને હલાવતા જશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ પાણી બળી ગયું છે અને ગ્રેવી સરસ એવી થીક થઈ ગઈ છે, તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો તેમાં આપણે થોડું એવું ગરમ પાણી એડ કરીશું જેથી કરીને કુકિંગ પ્રોસેસ સ્ટાર્ટ રહે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે પાણી એડ કરીશું. જેટલી તમને ગ્રેવી જોઈએ એ રીતનું પાણી એડ કરવાનું છે, કારણ કે જો આ ગ્રેવી થોડીક વાર પડી રહેશે મતલબ શાક થોડીક વાર રહેશે તો થોડુંક ઘટ્ટ થવા કરે એટલા માટે. તો એ રીતે આપણે ગ્રેવી કરવાની છે. તમે જોઈ શકો છો કે મેં કઈ રીતનું કર્યું છે. આ રીતે થઈ જાય એટલે આપણે તેમાં પરવળને એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા થોડાક અમથા પણ પરવળ જો ચડવાના બાકી હશે ને તો પણ સરસ ઢાંકીને કરીશું ને તો સરસ એવા ચડી જશે. આમ તો તેલમાં સરસ એવા ફ્રાય થયા હોય એટલે સોફ્ટ થઈ જ જાય છે અને ટેસ્ટ પણ ગજબનું આવે છે, પણ આ રીતે પણ સરસ એવા થઈ જશે. હવે તેની ઉપર આપણે કસૂરી મેથી આ રીતે હાથની મદદથી મસળીને એડ કરી દેશું અને બધી વસ્તુ મિક્સ કરી લેશું. અત્યારે આપણે મીઠા જે છે તે ચાખી લેશું. જરૂર પડે એટલું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને બધી વસ્તુ મિક્સ કરીને ફરીથી ઢાંકીને આપણે રાખી દેશું ચડવા માટે. લો ફ્લેમ ઉપર જ રાખવાનું છે જેથી કરીને નીચે બેસી ન જવા કરે. હવે ત્યાં સુધીમાં આપણો લોટ જે છે તે સરસ એવો હાથની મદદથી અડકી શકાય અને સરસ એવો થઈ ગયો છે એટલે તો તેમાં આપણે તેલ એડ કરીશું અને આ રીતે સરસ એવો મસળી લેશું. 1 થી 2 મિનિટ માટે કન્ટિન્યુઅસલી આ રીતે કરીશું એટલે સરસ એવો કૂણો લોટ થઈ જશે અને સોફ્ટ એવો લોટ થઈ જાય છે. તમે જોઈ શકો છો કઈ રીતનું ટેક્સચર આવ્યું છે, પહેલાં કેવું હતું. હવે તેમાંથી આપણે એક સરખા એવા લુવા કરી લેશું. તો આ મેં જે નાની વાટકી લીધેલી હતી તેમાંથી 4 જેટલી રોટલી બનશે. તો આ રીતે આપણે એક ગોયણું સરસ એવું હાથની મદદથી મસળીને ગોળ કરી લેશું. તો અહીંયા જે ગોળણું છે તે થોડું મોટું લેવાનું અને રોટલી જે છે થોડીક એવી થીક રાખવાની. જે બહુ સાવ કાગળ જેવી પતલી કરતા હોય તો થોડી એવી થીક રાખવાની જેથી કરીને સરસ એવી રોટલી થાય. હવે મેં અટામણ માટે રોટલીનો લોટ લીધેલો છે. તમે જાર એટલે કે જુવારનો લોટ પણ લઈ શકો છો. મેં રોટલીનો લોટ લીધેલો છે અને આ રીતે રોટલીને આપણે વણી લેશું. આ જે છે તે ગ્લુટેન ફ્રી હોય છે લોટ, એટલા માટે તેની એજીસ જે છે તે ક્રેક થશે. જો તમારે એવું ન કરવું હોય તો કોઈ પણ જે તેની એજીસ શાર્પ હોય તેવું વાસણ લઈ અને તેમાંથી ગોળ કટ કરી શકો છો. હવે આ રીતે આપણે લોઢીમાં, મેં લોખંડની લોઢીનો યુઝ કરેલો છે, આ નોનસ્ટિક લોઢી નથી. તો તેમાં આપણે એડ કરીને એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ શેકી લેશું અને એક બાજુ જ્યાં સુધી ન થાય, થોડું એવી તેમાં ડિઝાઇન ન પડે ત્યાં સુધી બીજી બાજુ ન ફેરવવું અને લોટ મીડિયમ ફ્લેમ ઉપર જ આ રોટલીને કરવી. હવે બીજી બાજુ થઈ જાય એટલે આપણે ત્રીજી બાજુ ફેરવીશું અને કપડાની મદદથી તેની જે એજીસ છે તે ક્રેક થયેલી છે તો ત્યાં આપણે પ્રેસ કરતા જશું એટલે સરસ એવી આપણી રોટલી ફૂલાશે. આ રીતે હળવા હાથે કરવું જેથી કરીને આપણી રોટલી બહુ સરસ એવી થશે. હવે જ્યારે રોટલી ગરમ હોય ત્યારે જ આપણે તેની ઉપર ઘી લગાવી દેવાનું છે અને આ રીતે આપણે રોટલીને કરી લેશું. તો તમે જોઈ શકો છો કે મેં 2 રોટલી કરી લીધેલી છે અને બીજી રોટલીમાં પણ આ રીતે બંને મિક્સ ભેગી કરીને આ રીતે ઉપરથી રોટલીમાં ઘી લગાવી દીધેલું છે. તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે આ રોટલી. મારા હસબન્ડ ડેઈલી આ રીતે રોટલી લઈ જાય છે. શિયાળામાં બાજરાની રોટલી કરીએ છીએ અને ઉનાળો હોય ત્યારે જારની રોટલી અમે આ રીતે ખાઈએ છીએ. ટિફિનમાં પણ મારા હસબન્ડ લઈ જાય છે.
તો તમે પણ ક્યારેય પણ વેઇટ લોસ કરતા હોય અને જો તમારે આ રીતની રોટલી ગ્લુટેન ફ્રી ખાવી હોય તો તમે જરૂરથી બનાવીને ટ્રાય કરી શકો છો. બહુ સરસ એવી બને છે. અથવા તો જે લોકોને રોટલા કરતાં ન આવડતું હોય તેના માટે પણ બેસ્ટ ઓપ્શન છે. હવે આપણે શાકને જોઈ લેશું. તો સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ સરસ એવું થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર તમને એવું લાગે કે ગ્રેવી ઘટ્ટ થઈ ગઈ છે તો ગરમ પાણી એડ કરીને એડજસ્ટ કરી લેવું. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. ધાણાભાજી એડ કરીને મિક્સ કરી લેશું. તો ગરમા ગરમ જુવારની રોટલી સાથે ગરમા ગરમ આ પરવળનું શાક એક વખત જરૂરથી બનાવજો. ઘરમાં બધે સરસ એવી સ્મેલ આવતી હશે અને પંજાબી શાકને ટક્કર મારે ને તેવું આ શાક બનશે. નાના બાળકોથી લઈને બધાને બહુ જ ભાવશે. કોઈને ખ્યાલ પણ નહીં આવે કે તમે આમાં પરવળનો યુઝ કરેલો છે. પરવળ સોફ્ટ થઈ જાય ને એટલે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સલાડ સાથે મસાલા છાશ સાથે સર્વ કરો, બહુ મજા આવી જશે. મારી દીકરીને પણ આ સબ્જી બહુ જ ભાવેલી, કારણ કે પંજાબી સબ્જી તો બધાને બહુ જ ભાવતી હોય છે. તો જરૂરથી આ એક વખત રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે ક્યારેય પણ પરવળનું શાક આ રીતે બનાવો છો કે નહીં અને તમે કઈ રીતે બનાવો છો એ પણ કમેન્ટ કરજો. અને આજની રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.